નમસ્કાર. 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ કે જે ભારતની અંદર 1985થી ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. તો આ દિવસ શા માટે કોની યાદની અંદર ઉજવવામાં આવે છે, જોઈએ તેની પાછળનો એક ઇતિહાસ. કે 1862ની અંદર જન્મેલા એ કલકત્તાના નિવાસી એવા સ્વામી વિવેકાનંદ કે જેમની આજે જન્મ જયંતિ છે કે જે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શા માટે અને ક્યારથી તેની શરૂઆત થઈ? તો કે જ્યારે તેઓ ભારતનું એક પ્રતિનિધિત્વ કરવા માટે થઈ અને તેઓ ભારતના વેદ, વેદાંત, પુરાણો, રામાયણ, મહાભારતની અંદર ખૂબ જ ઊંડી એવી આસ્થા હતી, એમની શ્રદ્ધા હતી. એ તમામ પુસ્તકોની અંદર રહેલું જે તત્વજ્ઞાન છે એમણે ચરિતાર્થ કરી અને પોતાના જીવનની અંદર અપનાવ્યું. અને શિકાગો ખાતે જ્યારે ગયા ત્યારે તેમણે જ્યારે ઊભા થયા અને ભારતનું એક શક્તિશાળી નેતૃત્વ એમણે કર્યું અને એમના શરૂઆતના બે જે શબ્દો હતા, વાક્ય હતું કે મારા અમેરિકન ભાઈઓ અને બહેનો, અને પછી જે 2 મિનિટ સુધી એમની સતત થયેલી તાળીઓના ગડગડાટથી એમણે ભારતની જે પ્રતિભા છે એમને બતાવી હતી. ત્યારબાદ તેમણે વિશ્વની અંદર અનેક ભ્રમણો કર્યા કે જેની અંદર યોગની સાથે સાથે તેમણે ભારતના જે ધાર્મિક પુસ્તકો છે, આધ્યાત્મિકતા છે, એના દર્શનનો એક પરિચય આપ્યા. ત્યારે આ ભારત સરકારે આજની જે યુવા પેઢી છે એને એક સારો એવો મેસેજ મળે, કારણ કે કોઈ પણ દેશની પ્રગતિનો જે આધાર અને જે વિકાસ છે એ યુવાધન ઉપર રહેલો છે. યુવાધન જેટલું મજબૂત હશે એટલો જ આ દેશની પ્રગતિ એ વિકાસ એ કોઈ પણ દેશની સરખામણીમાં સૌથી વધારે હશે. અને વિશ્વનું સૌથી વધારે યુવાધન કે જે ભારતની અંદર જે છે, તો એ હાલની પેઢીના જે યુવાનો છે એ પોતાની અંદર રહેલી જે ઉર્જા, પોતાના જે વિચારો છે એ સ્વામી વિવેકાનંદની જેમ રાખે, પોતાની જીવન પદ્ધતિ છે એ વિવેકાનંદની જેમ અપનાવે તો જ એ પોતે આજે આ દેશની પ્રગતિ કે પછી સમાજની અંદર પરિવર્તન લાવવામાં પણ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તો એના માટે થઈ અને આજનો આ રાષ્ટ્રીય જે યુવા દિવસ છે એ ઉજવવામાં આવે છે. હાલની પેઢીને સ્વામી વિવેકાનંદજીનું જીવન જે છે એ આત્મચરિતાર્થ કરવામાં પણ એટલી જ અહમ ભૂમિકા નિભાવે છે, કારણ કે વ્યક્તિએ આધ્યાત્મિક જેવા મૂલ્યોને પણ પોતાના જીવનમાં અપનાવવા ખૂબ જ જરૂરી છે, જે હાલના વર્તમાન સમયની અંદર ખૂબ જ એવી મોટી જરૂરિયાત પણ છે. એમનું સૂત્ર કે આજે કેટલા યુવાનોને સફળતા તરફ દોરી જાય છે કે જે જાગો, ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આવું એક વિશાળ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ એટલે સ્વામી વિવેકાનંદ કે જે દેશને માટે આજે પણ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. જય હિન્દ, જય ભારત.